સુરતની બાજુમાં ડભાણ કે કોઈ ગામ છે, ત્યાંથી આવ્યા હતા. તો એ કે મારી બેન પુષ્ટ કરાવેલા ઠાકોરજી લઈને આવી સાસરે, અને મારે બધું હજી બધું સાસુ સસરા કાકીજી કાકાજી બધા ભેગા, અને અમારા ઘરમાં એલા બેન અંબાજી સિવાય બહુ મને હવેલી એટલે જવા દે કે તાર ગળામાં કંઠી છે એટલે તું તારે એકવાર જવાનું, એટલે સાંજે બધા આવે ને પહેલાં હું હવેલીએ જઈ આવું પછી રસોઈ ચાલુ કરું. કે હવે મારી બેનને અભિમાન આવી ગયો કે મારા ઘરે મારું જ ચાલે, મારા ઠાકોરજી જો હું ધારું એમ કરી શકું આમ તેમ. પછી અહીંયા આવે ને તો આના ઘરનું પાણી ન પીએ. એટલે આને એમ થાય કે અરે રે મારે પુષ્ટ કરાવવા જ, પણ હજી મારી હિંમત હાલતી નથી. હવે કોઈ એના ઘરે આવે ને તો એ કે ઠાકોરજી આમ ને તેમ ને. એકવાર આના ઘરે આવી એટલે આણે એવું પૂછ્યું કે મારા સાસુ સસરાએ ને મારા મિસ્ટરે આ પાડી કે તું ત્યાં ઠાકોરજી પુષ્ટ કરાવ, દૂધ મિશ્રી ધરાવજે, ઠાકોરજી આપણા રૂમમાં રાખજે, કારણ કે નીચે માતાજીનું સ્થાપન છે એટલે એ તો અમે પેલું કરીએ નહીં. તો તું મારી પુષ્ટ કરાવવા આવીશ? એ કે એમાં શું ભેગું આવવાનું, તું મારી ભેગી આવી હતી કે હવે ઓલી પરણીને ગઈ પણ હજી આ બધું જોયેલું નહીં કે ક્યાં. પછી એના સાસુએ સાંભળ્યું, બહુ ભલા હતા. એ કે બટા તમારી હવેલી મેં જોઈ છે, હાલો લઈ જાઓ. પ્રભુ કેવી લીલા કરે છે. હવે એના સાસુ અંબાજીમાં માને એટલે એણે એમ કીધું કે હું દર્શન કરવા જાઉં, તમે બહાર ઊભા રહેશો? એટલે ઓલીએ જવાબ, એ કે સારું બટા તમે બેસો, હું દર્શન કરી આવું પછી આપણે જઈએ પુષ્ટ તમારે કરાવવા છે ને. ત્યાં ગયા પુષ્ટ કરાવવા. એટલે જે પૂછ્યું કે તું દૂધ મિશ્રી, હા. એ કે મારા વાલા આપ આજ્ઞા કરો એમ. પછી કે એનો હસ્તમેળાપ જે કરાવ્યો હતો. એટલે હજી તો લગ્ન થયે 3-4 મહિના. એ કે બેટા પછી તારા હાથ ચોખ્ખા નહીં હોય તો કોણ કરશે? તારા ઘરમાં કોઈ બ્રહ્મ સંબંધી છે? ઓલી નિસાસો પડ્યો. હવે બેન તો ખાલી 10 પગલાં દૂર જ રહેતી હતી, પણ એ દૂધ ઘર અને ફીકું ધરતી હતી, એટલે આના ઠાકોરજી આવવાય ન દે ઘરમાં. એટલે ઓલી આંખમાં ધડ આંસુ ગયા. જે કે તું વિરકરમાં આપણે કાંઈક રસ્તો, મને ઠાકોરજી ઉપર જે કરે બધું જો વલ્લભફૂલનું સામર્થ્ય મારે કેવું છે. હવે એને ધ્રુસકે રડાઈ ગયું. એટલે વહુજી આવ્યા. એ કે રત્ના કેમ આટલું બધું રડસ? કે નમ્રત ન હતું. એટલે એને સાસુ કે ભગવાન તમે શું કહો છો મને સમજાણું નથી, પણ મારી વહુ ને પુષ્ટ કરાવવાની કેમ ના પાડો છો તમે? કે હું ના નથી પાડતો, પણ ઘરમાં કોઈ બ્રહ્મ સંબંધી હોય ને તો સવારે ખાલી જારીજી ભરી ઠાકોરજીને ભોગ ધરાવીને પોઢાડીને 10 મિનિટ થાય. હવે આનો હાથ ચોખ્ખો ન હોય તો 4 દિવસ કરે કોણ? એ સાસુ કે મને બ્રહ્મ સંબંધ આપી દો. જો એની બેને હા પાડી હોત. આ પ્રભુની લીલા જુઓ તમે. એટલે જે કે કાલે 11 કરી હતી, એ કે મારા વાલા સમજણી થઈ ત્યારથી 11 કરું છું. સવારે એ કે કાંઈ, એ કે હા ચા ને દૂધ બે હવે બનાવ્યા હતા, તો એણે તો મોઢામાં પાણી નથી નાખ્યું. એ કે મારા ઠાકોરજી પુષ્ટ થઈ જાય પછી હું પાણી મોઢામાં નાખીશ. મેં ચા ને દૂધ પીધું કારણ કે મને ડાયાબિટીસ છે ને, એટલે જે બ્રહ્મ સંબંધ આપી દીધો. પછી સાસુ બહુ સરળ હતા, ભાવવાળા પ્રેમળ, કે ભગવાન કેમ સેવા કરવાની મને ખબર નથી. પછી મને દોષ પડે તો અમારા માતાજી તો અમારા નિવેદ ન પૂછે, તો ઓલો ભૂવો
ધૂણે ને આમ કરે ને તેમ કરે ને. તો આમાં ભગવાન, આમાં મારે ઠાકોરજીને શું કરવાનું? એ કે અમારા ઠાકોરજી તો કોઈને એવું કંઈ કરે જ નહીં, પ્રેમ જ કરે. તમારા વહુ કરે ને રત્ના, એ તમારે જોવાનું. અને કંઠી પહેર્યા વિના 2 કંઠી પહેરવાની. એ કે હા. એની સાસુ કે આ 4 દી હું કરીશ. હવે વહુને ખૂંચતું તું એ કે નીચે માતાજીનું સ્થાપન છે, બા તો એ માતાજીનો પ્રસાદ લે ના ને તેને. એટલે એની સાસુએ કીધું કે બેટા હું નીચે ઊભી છું, તમે વહુજીના ઉપર તમારે કામ હોય જઈ આવો, મારાથી સીડી નહીં ચડાય. એટલે આ એ બાને ઉપર ગઈ. એટલે એણે વહુજીને કીધું જે મારે અમારી સાસુ તો આ મારા સસરા મારું વર બધાયમાં માને, પણ ઘરમાં માતાજીનું સ્થાપન. એ કે ગાંડી તારો વિશ્વાસ નથી ઠાકોરજી ઉપર? તારા ઘરે આવ્યા છે, એ બધો રસ્તો એ કરશે, તું વિશ્વાસ રાખ. જે સાંભળી ગયા એટલે નીચે આવી કે રત્ના અહીંયા તારા આખા ઘરને પ્રભુએ વૈષ્ણવ બનાવવું છે ને, એટલા લીલા કરી. તું જરાય ચિંતા કરમાં. 6 મહિના પછી તારું આખું ઘર વૈષ્ણવ ન હોય તો તું અહીંયા આવતી નહીં. વલ્લભપુરનું સામર્થ્ય જુઓ તમે. હવે ઘરે ગયા એટલે એની સાસુ ભોળા હતા, બધું સાચું કહી દીધું. એટલે એને સસરા સારા, પણ એને ગમ્યું નહીં. એ કે મારા બાપાએ આ જ સેવા કરતા, સ્થાપન હતો, અને મારા દાદા બાપાએ આ જ કરતા હતા. હવે તે અમારો આખો રિવાજ તોડીને, પરંપરા તોડી ના કર્યું. એટલે એની સાસુ કે તમને એવું હોય તો હું નીચે નહીં કરું કાંઈ, હું વહુની હારે ઉપર રોજ કરીશ સેવા. સસરા કે આના ઠાકોરજીનો પ્રભાવ તો જો. આજે આ અમારા લગ્ન થયા 40 વર્ષ થયા, આ કેવા ભજન ગાય અંબાજીના, આધ્યા શક્તિને, ઓમ વિશ્વમ. આને શું વળગાડ વહી ગયો. હવે રોજ સાસુ ને વહુ 2 સેવા પહોંચે ને આ પાઠ કરે. એટલે આ માજી ભણેલા નહોતા, અંગૂઠા છાપતા, એટલે યમનાષ્ટક બોલે, સર્વોત્તમ બોલે. એટલે એ કે બેટા તું એક કડી બોલતી જા ને પછી આપણે 2 કામ કરતાં કરતાં હું બોલીશ. 3 મહિના થયા તો ઘરમાં ઓલો પ્રસાદ જાય બધાના પેટમાં, ઉપરથી જે વાતાવરણ મહેકે. એટલે એના વરે કીધું, એ કે બા માર બ્રહ્મ સંબંધ લેવાય? એ કે હું કામ નો? હાલ ગગા હું તાર ભેગી આવું. હવે રહ્યા કોણ? એકલા સસરા. એકનો એક હતો કાકીજી ને કાકાજી, તો હવે ઉંમરવાળા હતા મોટા, એટલે આજે છે ને કાલે ન હોય. એટલે પછી એને સસરાએ કીધું કે તમે બધા ગાંડા થઈ ગયા છો કે શું? એટલે એના સસરા કે જોવા તો આવો, તમારા ગુરુદેવ હું જાદુ કરે છે કે 3 મહિનામાં તો હવે કાળો કેર વર્તાવી દીધો કે. એટલે સસરાઈ ગયા અને એના વરે બ્રહ્મ સંબંધ લીધું. એટલે પછી ભેટ મૂકવા ગયા. એટલે સસરા ભેટ કાઢવા ગયા. આને 100 રૂપિયા મોકલા, કોને? દીકરાએ. એટલે સસરાએ 500 નોટ. સારું હતું. એટલે જે કે રહેવા દેજો. એ કે કેમ? એ કે બ્રહ્મ સંબંધીની જ ભેટ લઈએ છીએ. તમારા દીકરાએ પહેલાં મૂકી હોય તો ન લઈએ. આ બ્રહ્મ સંબંધ લીધો ને અમારા થઈ ગયા. હવે કાનુડાના આવી ગયા. પેલા ઠાકોરજી ન આવડે એટલે કે હવે આ કાનુડાના. એટલે આ ગોકુળનો કાનુડો કહે ને એમાં નહીં કરે, આ કહેશે ને એમ ગોકુળનો કાનુડો કરશે. અને એ કે આમાં કાંઈ દોષ જ ન પડે. એ કે અમારા પાછા ઠાકોરજી કોપાઈમાં નહીં ન થાય અને શ્રાપે ન આવે. હવે આ સસરાનું અચૂડ થયું. 500ની નોટ પાછી મૂકવી નહોતી, ધરવી હતી, સ્વમાન ગવાયું હતું. પણ અંદર આનંદ એ થતો હતો કે આના ઠાકોરજી, આના ગુરુદેવ કેવા કે આજે અમારા ઘરે 150 વર્ષથી માતાજી બિરાજે છે. આ બધું છોડી અને આ મા દીકરો અહીંયા આવી ગયા. કાંઈક તો સામર્થ્ય હશે ને. હવે એનું કેવું હૃદય પરિવર્તન થયું. એટલે જે વચનામૃત કર્યા એ કે લીલામાં જઈએ ત્યારે આપણો હાથ પકડી અને આપણા ઘરે
આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી લઈ જાય એટલે આપણને જમની બીક ન લાગે. જમ એટલે યમનું, પણ ઓલા ગામડામાં હોય એટલે બધું એવું બોલે ને, એટલે કે આપણને યમરાજા તેડવા ન હોય, આપણને વિષ્ણુ દીધા આવે. આપણે કે ગોલોકમાં જ જઈએ. આપણે આ બધું બધા વચનામાં. હવે સસરાએ 500 રૂપિયા જુદા રાખ્યા અને દીકરાને આવ્યા. એ કે બેટા તું આ ભેટ ધરી આવજા, જેને ખબર હતી. એટલે ભેટ થઈ રહ્યા એટલે કે કાંઈ વાંધો નહીં, દીકરાએ દીધા ને પછી ગયા એટલે ખવાસને ક્યાં ગાયમાં પધરાવી દેજે, ઓલા રહેવા દઈ દેજે. મહિનો ગઢ મથલ ચાલી. અંબાજીની આરતી કરે તો એનું ધ્યાન ચિત્તેમાં ન હોય. એ અંબાજીના મંદિરે જાય તો એનું ચિત્ત એમાં ન હોય. આમ ખલબલી ગયા હતા. એટલે એના કાકાજી ને કાકીજી એટલે બહુ મોટી ઉંમરના હતા, 90. એ કે ભાઈ તું બહુ વેવળ છો, રહેવા દે, તું આરતી કરસ તો અમને મજા ન, અમે કરી લેશું. ઓલો ક્યાં સારું. હવે એણે ઓને પૂછ્યું કે સવારે હું દર્શન કરવા આવું. હવે બહુ મૂંઝાણા કે હરિરાયજી એવું કહે છે કે અન્ય માર્ગીને દર્શન ન કરાવાય. એટલે એણે ગુરુદેવને ફોન કરીને પૂછ્યું. એટલે કે આપણે બ્રહ્મ સંબંધ મંત્ર લ્યો ત્યારે બોલો, દાર આગળ પુત્ર આપત વિત ઈ પ્રાણી આત્મના સસ, બધા સહિત સમર્પણ કરો છો. એટલે ભલે દર્શન કરે. ઠાકોરજીના લાલન હતા સરસ, હૃષ્ટપુષ્ટ. ઠાકોરજીને દર્શન કર્યા. ઠાકોરજી આમ મંદ મંદ મુસ્કાય. એટલે પછી ત્રણેય મા દીકરાએ એને વહુએ ચરણ સ્પર્શ, એટલે સસરામ કરવા ગયા. એટલે વહુ કે બાપુજી તમારા ચરણ સ્પર્શ ન થાય, માથે ઓઢવાનો રિવાજ ઓઢ્યો હતો. કે બટા એ કે તમે કહેતા હો તો કરું, પણ અમારા ઠાકોરજી આ તમારી આમ હસે છે ને ઉદાસ થઈ જાય. એ કે બ્રહ્મ સંબંધ લઉં પછી મને અડવા દે. એ કે હા અડવા દે.